નમસ્કાર ખેડૂત મિત્રો, ધરતીપુત્ર ચેનલની અંદર દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે મારે તમને દૂધીને ખેતીથી થતા ફાયદાઓ વિશે થોડી વાત કરવી છે। અમે દૂધીનું આ બી રોપી અને આવડો એક છોડ થયો છે અને દૂધી કોઈ એકલી વાવેલી નથી, સરગવાની અંદર મિશ્ર પાકની અંદર મેં વાવેલી છે। હવે તમે જોઈ શકો છો કે સરગવા પણ મોટા મોટા થઈ ગયા છે અને નીચે જે એક્સ્ટ્રા જમીન છે એની અંદર આપણે આ દૂધીની ખેતી કરી છે। આ રોપો ઉગીને તૈયાર થયો છે। હવે માનો કે આ રોપાની અંદરથી ડાળી પાંખડી નીકળતી હોય તો તેમાં 3G કટિંગ 4G કટિંગ કઈ રીતે કરવું એના વિશે હું સમજાવું છું। આ એક હમણાં વિડીયો ઉતારવા માટે નવો વાવેલો રોપો છે। હવે મેં જે કટિંગ કરીને આગળ દૂધી લીધી છે તો એના વિશે તમને બતાવું। ચાલો કટિંગ કરી દે। બરોબર બતાવવા તૈયાર થવા જઈ રહ્યો છે ત્યારે આપણે શું કરવાનું છે કે એના મૂળથી લઈ અને 2.5-3 ફૂટની જે લાઈન નીકળી પહેલી હરોળ એને આપણે આગળથી કટિંગ કરી લેવાની છે। હવે આવું કંઈક કટર માર્કેટમાં મળે ત્યાંથી લઈ અને સીધું આને આમ કરીને આમ કટિંગ કરી દેવાનું, જેથી કરીને તમને શું ફાયદો થશે કે આ લાઈન જે છે, આ જે સીધી હરોળ જઈ રહી છે એ નર છે। હવે એની અંદર કોઈ પણ જેટલા પણ ફૂલ બેસશે એમાં ક્યાંય દૂધી બનશે નહીં। હવે આની અંદરથી જે નાના નાના ડાળા નીકળે છે એ કટિંગ કરી હશે એટલે એને ગ્રોથ મળશે। એ ગ્રોથ કરી અને એમાં જે દૂધી બેસશે એનો તમને લાઇટિંગ પણ સારું રહેશે અને વેઇટમાં પણ સારું રહેશે। હવે મેં આ કટિંગ કર્યા પછી જે દૂધીની વીણણી કરી છે એના વિશે હું તમને બતાવું। હવે આપણે આ છોડની અંદર કટિંગ કરેલું છે। કટિંગ કર્યા પછી કેટલા ડાળા થયા છે તો એ આપણે જોઈએ। અહીંયાથી આ દૂધીને આપણે કટિંગ કરી હતી। અહીંયાથી આપણે આ દૂધી કટિંગ કરી હતી। આ કટિંગનો એનો પોચ છે। દરેક મિત્રોને હું નિરીક્ષણ કરાવવા માગું છું। હવે આની અંદર તમે સમજો કે જે મેં નરની વાત કરી, આ જેટલી પણ લિંકો નીકળી છે, દૂધીના ફૂલ બન્યા પણ ક્યાંય દૂધી બેસી નથી। હવે તમે સમજો કે અહીંયા આપણે કટિંગ કર્યું એટલે આ ડાળાનો ગ્રોથ વધ્યો તો એમાં જુઓ તમે દૂધી બેસાર ચાલુ થઈ ગયો છે અને એ પણ આપણે બધા જોઈ શકીએ છીએ કે દૂધી નાની નાની તૈયાર થઈ છે। હવે આ એક બીજી ડાળી નીકળી તો એમાં પણ આ બધા ફૂલ તૈયાર થઈ રહ્યા છે। એક આ ડાળી નીકળી, એક આ ડાળી નીકળી। હવે આ થઈ ગયું આપણું ફર્સ્ટ કટિંગ। હવે સેકન્ડ કટિંગ કેવું હોય છે એ પણ મારે તમને બતાવવું છે। તો માનો કે કોઈ પણ દૂધીનો વેલો જ્યારે દૂધી ઉતારવા માટે તૈયાર થઈ જાય પછી એની જે સેકન્ડ નીકળેલી જે ડાળીઓ હતી એને પણ આપણે 3-4 ફૂટે કટિંગ કરી નાખવાની। હવે તમે જોઈ શકો છો કે ત્યાંથી નીકળી અને આ બધા ડાળા પાકડા એના પડી ગયા છે, બરાબર। તો હવે હું તમને એ ડાળાને પણ કટિંગ કરીને બતાવીશ, જેથી કરીને આપણે એક છોડની અંદર 100 થી 150 દૂધી આપણે લઈ શકીએ। મિત્રો આ રીતે આનું પોચ કટિંગ કરી નાખવાનું છે। બીજું આનું કંઈ મગજ તમારે કોઈ બગાડવાનું નથી અને હાથેથી શક્ય હોય તો હાથેથી કાપવાની કોશિશ નહીં કરવાની। જે પણ કટર હોય એનાથી તમે કટિંગ કરશો તો સીધું કટિંગ થશે। એનાથી અંદરથી જે નીકળતું દ્રવ્ય હોય એ વધારે પડતું વેડફાઈ જશે નહીં। આ રીતે કટિંગ કરવાની છે। હવે તમે આ જેટલી પણ કટિંગ કરી હશે દૂધી તો એનો જેટલો ફાલ બીજા નાના નાના જે ડાળા તૈયાર થાય છે એ પણ ડાળા મોટા થશે અને તમને મબલક પાક એમાંથી દૂધીનો મળી શકે છે। જો મિત્રો અમારી ચેનલ ઉપર તમે પ્રથમવાર વિડીયો જોતા હોય, ધરતીપુત્ર ચેનલ જે ખેડૂતોની આગવી સૂઝ તરફ તમને નવી ખેતી વિશે વિડીયો વારંવાર બતાવશે, તો તમે આ ધરતીપુત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને દૂધીને લગતા કોઈ પણ પ્રશ્નો તમારે હોય કે ભાઈ ફૂલ બેસે છે પણ દૂધી બનતી નથી અથવા કોઈ એની બી ક્વેશ્ચન હોય કે કેવી રીતે કાપવું, કેવી રીતે શું કરવું, તો તમે અમને કમેન્ટ બોક્સમાં જઈ અને કમેન્ટ કરી શકો છો।